હેલો ફ્રેન્ડ્સ, તો ટુડે આપણે સ્કિન કેર કઈ રીતે કરવું જોઈએ તે જોશું. બીકોઝ તમે સાંભળ્યું જ હશે કે પ્રોપર સ્કિન કેર કરો જેના લીધે આપણા ફેસના પ્રોબ્લેમ થતાં અટકે છે અને હાઇડ પણ કરી શકીએ છીએ. એન્ડ આજે હું તમને જે સ્કિન કેર બતાવવાની છું તે આપણે AM અને PM બંને ટાઈમમાં યુઝ કરવાનું છે, જેના લીધે આપણે એક પરફેક્ટ તેનું રિઝલ્ટ મેળવી શકીએ. અને હાલમાં બધા રોંગલી સ્કિન કેર એપ્લાય કરી રહ્યા છે, જેમ કે કોઈ ઓનલી મોઇશ્ચરાઇઝર યુઝ કરે છે, કોઈ CTM યુઝ કરે છે, ક્લિન્ઝર ટોનર મોઇશ્ચરાઇઝર, અને કોઈ જો પ્રોપર સ્કિન કેર કરે તો સનસ્ક્રીન એપ્લાય નથી કરતા. બીકોઝ એ એવું સમજે છે કે આપણે સનસ્ક્રીન ઓનલી ફોર બહાર જઈએ ત્યારે જ યુઝ કરવું જોઈએ, જ્યારે સૂર્યના કિરણો આપણા પર પડે ત્યારે જ આપણે સનસ્ક્રીન એપ્લાય કરવામાં આવે છે, બટ એવું હોતું નથી. તો આપણે જાણીએ કે સ્કિન કેર કઈ રીતે કરવું જોઈએ. અને આ કોઈ બહુ મોટી પ્રોસેસ નથી, આમાં ઓનલી 4-5 સ્ટેપ છે જે 2-3 મિનિટમાં ઇઝીલી નોર્મલી તે પૂરી થઈ જશે. તો ચલો આપણે જોઈએ કે સ્કિન કેર પ્રોપર કઈ રીતે કરવું જોઈએ. સો ફર્સ્ટ સ્ટેપ છે ક્લિન્ઝર. એન્ડ ક્લિન્ઝર આપણે કરવાથી ફેસ પર જે પોલ્યુશન, ડર્ટ વગેરે છે તેને રિમૂવ કરી શકીએ છીએ. એન્ડ તમારે ડેઇલી બેસિસ પર ડેના 2-3 ટાઈમ તો તમારો ફેસને ક્લીન કરવું જોઈએ. તમે કોઈ પણ ફેસ વોશ પ્રોડક્ટ વડે પણ તમારા ફેસને વોશ ન કરો તો પણ વોટર વડે પણ આપણે ફેસને વોશ કરવું જોઈએ. શું કોઈ પણ સ્કિન કેર એપ્લાય કર્યા પહેલાં આપણે સ્કિનને આપણે ક્લીન કરવું જોઈએ. બીકોઝ હવે ડર્ટ ને પોલ્યુશન જો સ્કિન પર જ હશે, અંદર જ હશે, અને તેના ઉપર આપણે કોઈ પણ સ્કિન કેર એપ્લાય કરીશું, મોઇશ્ચરાઇઝર, ટોનર, સીરમ, કોઈ પણ પ્રોડક્ટ એપ્લાય કરીશું તો એનો કોઈ રિઝલ્ટ મળવાનું નથી, અને આપણે જે ડર્ટ, પોલ્યુશન છે વગેરે આપણા સ્કિનને ખરાબ કરશે. તો તેના માટે આપણે ક્લિન્ઝર એપ્લાય કરવું જોઈએ. સો સેકન્ડ સ્ટેપમાં આપણે ટોનર એપ્લાય કરવામાં આવે છે. ટોનર આપણે AM અને PM બંને સ્કિન કેરમાં એપ્લાય કરવું જોઈએ. અને ટોનર એપ્લાય કરવાથી આપણે સ્કિનને, ફેસને ડીપલી હાઇડ્રેટ કરી શકીએ છીએ. તો હાઇડ્રેશન માટે ટોનર એપ્લાય કરવામાં આવે છે. એન્ડ તમારે કોઈ હોમમેડ ટોનર યુઝ કરવું હોય અથવા નેચરલ ટોનર યુઝ કરવું હોય તો તમે ટોમેટો જ્યુસ, લેમન જ્યુસ, કોઈ પણ હોમમેડ પ્રોડક્ટ તમે યુઝ કરી શકો છો. તો ટોનરને એપ્લાય કરવા માટે તમે જોયું ફેસ પર મેં ટોનર એપ્લાય કર્યું છે. ત્યારબાદ આફ્ટર આપણે આપણા ફિંગર ટીપ વડે નોર્મલી તેને ડેબ કરવાનું છે, અને સારી રીતે આપણે ફૂલ ફેસ પર આ રીતે ટોનરને એપ્લાય કરીશું. ટોનરને આપણે કોઈ ઘસવાનું નથી અથવા ફૂલ ફેસમાં સર્ક્યુલર મોશનમાં તેને મસાજ નથી કરવાનું. ઓનલી ફોર તેને જ્યાં સુધી એ ઓબ્ઝર્વ ન થઈ ત્યાં સુધી આપણે ફિંગર ટીપ વડે તેને આ રીતે ટોનરને એપ્લાય કરવાનું છે. આફ્ટરના સ્ટેપમાં આપણે સીરમ એપ્લાય કરીશું થર્ડ સ્ટેપમાં. એન્ડ સીરમ આપણે AM અને BM ડેઇલીના 2 ટાઈમ આપણે યુઝ કરવું જોઈએ. તો આપણે જે ડેમેજ સ્કિન લેયર છે તેને રિપેર કરવા માટે સીરમ એપ્લાય કરવાનું હોય છે. એન્ડ એન્ટી એજિંગ તરીકે પણ સીરમ યુઝ કરવામાં આવે છે. આપણી જે એજિંગ લાઇન હોય છે, વ્રિંકલ લાઇન હોય છે, તેને વગેરેને થતાં અટકાવવા માટે એન્ટી એજિંગ તરીકે સીરમ યુઝ કરવામાં આવે છે. તો આપણે સીરમ લઈશું હેન્ડ પર, એન્ડ 2-3 ડોટ્સ આપણા ફેસ પર એપ્લાય કરીને આપણે સારી રીતે આપણા ફિંગર ટિપ્સ વડે સીરમને એપ્લાય કરીશું. અને સીરમને એપ્લાય કરવા માટે આપણે જેન્ટલી સર્ક્યુલર મોશનમાં તેને મસાજ કરવાનું છે. તો આપણે ફેસ માટે સ્કિન કેર તો એપ્લાય કરીએ છીએ, પણ આપણે ફેસ પર વધારે પડતું સેન્સિટિવ જો એરિયા હોય તો આઈઝ હોય છે, તેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા માટે આપણે આઈ ક્રીમ એપ્લાય કરવી જોઈએ. આઈ ક્રીમને આપણે AM PM બંને ટાઈમમાં યુઝ કરવું જોઈએ. સો આપણે ડાર્ક સર્કલ છે વગેરેને અટકાવવા માટે એન્ટી એજિંગ, મતલબ કે તમે જોઈ શકો છો ઘણા લોકોને કે આઈઝની નીચે વ્રિંકલ્સ હોય છે, એજિંગ લાઇન હોય છે, એ વગેરેને અટકાવવા માટે, અને જે આઈઝ નીચેના પાર્ટ છે, આઈઝ ઉપરનો પાર્ટ છે વગેરેને હાઇડ્રેટ રાખવા માટે અને નમી પહોંચાડવા માટે આઈ ક્રીમ એપ્લાય કરવી જોઈએ. અને અમુક ટાઈમે તમે જોઈ શકો કે આપણા આઈઝના નીચેના પાર્ટમાં પફીનેસ આવી જાય છે. તો જે પફીનેસ હોય છે તેને અટકાવવા માટે આપણે આઈ ક્રીમ એપ્લાય કરવી જોઈએ. અને નેચરલ આઈ ક્રીમ હોય તો વધુ સારું, તમે નેચરલ આઈ ક્રીમ યુઝ કરી શકો છો. અને નેચરલ આઈ ક્રીમમાં તમે મલાઈ છે એ વગેરે હોમમેડ પ્રોડક્ટ યુઝ કરી શકો છો. સો આફ્ટરના ફોર્થ સ્ટેપમાં આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવામાં આવે છે. તમે મોઇશ્ચરાઇઝર AM PMમાં તો યુઝ કરી શકો છો, પણ બાકીના અધર ટાઈમમાં પણ યુઝ કરી શકો છો તમને ઈચ્છા પડે તો. એન્ડ મોઇશ્ચરાઇઝર યુઝ કરવાથી આપણા ફેસ પર અથવા સ્કિન પર જે ડ્રાયનેસ હોય છે તેને દૂર કરવા માટે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવામાં આવે છે. એન્ડ આપણી જે સેન્સિટિવ સ્કિન હોય છે, સેન્સિટિવ એરિયા હોય છે વગેરેને પ્રોટેક્ટ કરવા માટે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવું જોઈએ. એન્ડ આપણે જે એકને માર્ક હોય છે વગેરે સામે લડવા માટે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવામાં આવે છે. સો
સો મોઇશ્ચરાઇઝરને આપણે બંને ફિંગર ટીપ વડે ફેસ પર જેન્ટલી સર્ક્યુલર મોશનમાં મસાજ કરવું. એન્ડ કામ એન્ડ સુધિંગ સ્કિન મેટર આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવું જોઈએ. આફ્ટરના લાસ્ટ સ્ટેપમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સનસ્ક્રીન એપ્લાય કરવું જોઈએ. એન્ડ એવું જરૂરી નથી કે જ્યારે બહાર જવું હોય એન્ડ સૂર્યના કિરણોના નીચે જવાનું હોય ત્યારે સનસ્ક્રીન એપ્લાય કરવું. સનસ્ક્રીન તમે AM PMમાં યુઝ કરી શકો છો અને અધર ટાઈમમાં પણ યુઝ કરી શકો તો તમે ડેઇલી રેગ્યુલર બેસિસ પર 3-4 ટાઈમ પણ સનસ્ક્રીન યુઝ કરી શકો છો. સો સનસ્ક્રીનને સ્પેશિયલી સૂર્યના UVA પ્લસ UVBના કિરણોથી આપણા સ્કિનને પ્રોટેક્શન આપવા માટે સનસ્ક્રીન એપ્લાય કરવામાં આવે છે. બટ તમારે સ્વેટિંગ થતું હોય અથવા સ્વિમિંગના ટાઈમમાં પણ તમે સનસ્ક્રીન યુઝ કરી શકો છો. મીન્સ કે જનરલી જે પણ વસ્તુથી જેનાથી પણ આપને ટેનિંગ થાય છે તેને હટાવવા માટે અને તેને અટકાવવા માટે સનસ્ક્રીન યુઝ કરવામાં આવે છે. સો સનસ્ક્રીન આપણે હેન્ડ પર લઈશું અને 4-5 ડ્રોપ આપણે ફેસ પર એપ્લાય કરીશું. એન્ડ આફ્ટર આપણે આપણા ફેસ પર સનસ્ક્રીન સારી રીતે આપણા ફિંગર ટિપ્સ વડે તેને જેન્ટલી સર્ક્યુલર મોશનમાં મસાજ કરીને એપ્લાય કરવું. એન્ડ તમે સનસ્ક્રીન તમારા ફેસના પાર્ટમાં, હેન્ડ પર, નેક પર એન્ડ સ્કિન પર કોઈ પણ પાર્ટમાં તમે સનસ્ક્રીન એપ્લાય કરી શકો છો. સનસ્ક્રીનથી તમને હાઇડ્રેશન મળશે, પછી ટેનિંગ થતું અટકાવે છે, સૂર્યના કિરણોથી પ્રોટેક્શન આપશે અને મોઇશ્ચરાઇઝ પણ રાખશે તમારા સ્કિનને. સો સનસ્ક્રીન આપણે ડેઇલી બેસિસ પર યુઝ કરવું જ જોઈએ. એન્ટી એજિંગ તરીકે પણ સનસ્ક્રીન યુઝ થાય છે, વર્ક કરે છે. સો પ્રોપર સ્કિન કેર તમે જોઈ લીધું છે એન્ડ આ કોઈ બહુ મોટી પ્રોસેસ નથી, 2-3 મિનિટ માટેનું જ છે. તો તમે AM PMમાં ડેઇલી બેસિસ પર યુઝ કરીને તમારા ફેસના પ્રોબ્લેમને અટકાવી શકો છો અને હાઇડ પણ કરી શકો છો. એન્ડ આ સ્ટેપ તમે રેગ્યુલર બેસિસ પર ફોલો કરી શકો છો.